તો ભેદ જ્ઞાનની પરાકાષ્ઠામાં સર્વથા ભિન્ન કયા વિના ભેદ જ્ઞાન થઈ શકતું નથી. કેમ કે સર્વથા અભિન્ન માની રહ્યો છે. પુણ્ય પાપથી આત્મા સર્વથા અભિન્ન છે, એમ ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા સર્વથા અભિન્ન માની બેઠો છે. સર્વથા અભિન્ન માની બેઠો છે એને કહે છે કે સર્વથા ભિન્ન છે. સર્વથા ભિન્નમાં આત્માનો અનુભવ થાય છે, અને આત્માનો અનુભવ થતા અતિન્દ્રિય જ્ઞાન આત્માથી કથનચિત ભિન્ન અભિન્ન એવું એક જ્ઞાન પ્રગટ થાય છે. અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા કથનચિત ભિન્ન કથનચિત અભિન્ન અનુભવના કાળમાં સ્યાદવાદનો જન્મ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં સ્યાદવાદ નથી, અજ્ઞાનમાં સ્યાદવાદ નથી, અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો જન્મ થાય છે. કોક સમ્યક દર્શન પામે છે એનું કારણ શું કે કેટલાક તો પિંડમાં અટકા ને કેટલાક તો શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન માન્યું. ચાચર દોષ નથી. હા,